હેલો ભાઈ લોકો, સ્વાગત છે તમારો અમારા એક નવા વિડીયોમાં। તો આજે અમે જઈ રહ્યા હતા સંતરામ મંદિરે, કેમ કે આજે આપણે છે ઉત્તરાયણના દિવસે સવારમાં સંતરામ મહારાજના દર્શન કરવા નીકળી ગયા હતા અમે। તો રસ્તામાં જતાં જતાં અમે આવી ગયા હતા સંતરામ મંદિર સુધી પહોંચવામાં આવ્યા હતા। નડિયાદમાં અમે એન્ટર થઈ ગયા હતા। એન્ટર થવાની સાથે તમે જુઓ છો ફુગ્ગાવાળા ઘણા બધા આવીને ઊભા થઈ ગયા હતા। જે ફુગ્ગા ઘણા બધા પોતાના છોકરાઓ માટે લઈ જાય એટલે આવી ગયા છે। તમે જોઈ શકો છો અમારો નડિયાદ। અને હવે સંતરામ મંદિર થોડીક જ દૂર છે અને આગળ પણ અમારી જ એક્ટિવા છે ભાઈ લોકો। અમે બધા સાથે મળીને જઈએ છીએ ભાઈઓ। હવે વધારે દૂર નથી રહ્યું। અરે ભાઈ ધીમે ધીમે જવા દેજે પાછો તું। કટો મારતો જાય જો હે ને। આજે તો આ કોકની પેઢી વિખેર નાખે એવું લાગે। પાછો આગળ જોજે લાલ બત્તી હે ભાઈ। પોલીસની ગાડી જોઈને તો ફાટવા માંડે, પણ કશું વાંધો નહીં, જવા દે ભાઈ। ફુગ્ગાવાળા તો ઘણા બધા આવી ગયા છે, તમે જોઈ શકો છો। લાલ બત્તી પણ લાલ લાઇટ કરતી જઈ રહી છે। ઘણા લોકો સવારમાં વહેલા આવી જ ગયા છે, અમારાથી પણ વહેલા। અમે પણ વહેલા ઉઠ્યા હતા, પણ મોડું થઈ ગયું ભાઈ લોકો। તમે જોઈ શકો છો ફુગ્ગા કેટલા બધા છે। ટ્રાફિક પણ સવારમાં છે। હવે આપણે થોડીક જ વારમાં સંતરામ મંદિરમાં જતા રહીશું। થોડુંક જ દૂર છે, સામે દેખાય છે, તમે જોઈ શકો છો। એટલે પહેલું જોજે આગળ છે પોલીસની ગાડી, એની કટ મારતો નહીં તોય મારી જ લેશે ભાઈ। આ તો ભાઈ જોઈ શકો છો પોલીસવાળાની ગાડી હતી ભાઈ। સામે તમે જોઈ શકો છો સંતરામ મંદિરનું સર્કલ પણ આવી ગયું છે। અહીંયા જોઈ શકો છો તમે આ બધા લેડીઝ લોકો પૈસા માંગવા માટે બેસે જ છે। અહીંયા આવે જ છે, બહુ બધા આવે છે। અને આ જોઈ શકો છો લાઇટિંગ એકદમ ઓપી કરેલું છે ભાઈ લોકો। અને હવે સંતરામ મંદિરનો ગેટ દેખાશે। તો આ છે અમારા નડિયાદનું સંતરામ મંદિર, જ્યાં ઘણા લોકો આજે સવારમાં વહેલા દર્શન કરવા માટે આવે છે। અમે પણ હવે અંદર આવી ગયા છે, પોતાના બાઇક પાર્કિંગમાં મૂકીને હવે માથું હરખું કરી લઈએ, થોડું ઘણું બાર થોડા સીધા કરી લઈએ, પછી અંદર જઈએ। હવે અંદર જઈને તમને અમારા મંદિરનો નજારો બતાવીએ, ચાલો। તમે જોઈ શકો છો આ છે સંતરામ મંદિર, અને અહીંયા બધા પ્રસાદ લેવા માટે લાઈનમાં લાગી રહ્યા છે। ચાલો જુઓ તમે સંતરામ મંદિર કેવું દેખાય છે। સવારમાં વહેલા છે એટલે થોડું ઝાંખું દેખાય છે ભાઈ લોકો। જોઈ શકો છો તમે મંદિર। અમે પણ હવે દર્શન કરી લીધા, તો પાછા ગવાડીએ છીએ ઘર બાજુ। તો આ છે બહાર જવાનો રસ્તો ભાઈ લોકો, બહાર જઈ રહ્યા છે, તમે જોઈ શકો છો। ઘણા બધા પબ્લિક પણ આવેલું છે। તો હવે અમે બહાર જઈએ છીએ, અને બહાર જઈને હવે બહાર આવી ગયા છે ને બાઇક લઈને હવે પાછા નીકળીએ છીએ। તો હવે બધા પોતપોતાના બાઇક લઈ કાઢે છે બહાર। તો ભાઈ લોકો ચાલ તું પણ આપણું બાઇક કાઢી લે ભાઈ। હા હવે બાઇક કાઢે છે ભાઈ લોકો। ત્યાં સુધી બાઇક કાઢીને હવે પાછા વળી જઈશું અમે। પછી હજુ તો 2-3 કામ પણ બાકી છે। હજુ તો ફુગ્ગા લેવાના છે અને 2-3 કામ બાકી છે। ત્યાં સુધી તમે જોઈ શકો છો આજુબાજુનો નજારો। હજુ તો આગળ જઈને ચા બા પીશું, પછી ફુગ્ગા લઈશું, પછી નીકળીશું પાછા જો ચલો। અને સવારમાં બીજા પણ બહારથી બધા બહુ લોકો આવે છે ને જાય છે બધા। હવે અમે પણ નીકળ્યા, તમે જોઈ શકો છો। હવે પાછા નીકળીએ છીએ। આ જુઓ તમે મંદિરનો ગેટ છે, પાર્કિંગની વ્યવસ્થા પણ છે। હવે નીકળી રહ્યા છે બહાર। તો બહારનો નજારો પણ તમે જોઈ લો। એકદમ ઘણા લોકો માગવાવાળા બહુ જ લોકો લાઈન કરીને બેઠા છે ભાઈ લોકો। આપણે તો શું આપી શકીએ, કારણ કે આપણે જ છે ભિખારી। હવે તો બીજું કંઈ છે નહીં આપણા જોડે। આપણે જેમ કરીએ એમ કંઈ જીવતા હોય ને શું હાલે બોલો ભાઈ લોકો। પણ જોઈએ તો ખરા ભાઈ લોકો, તમે જોઈ શકો છો એકદમ મતલબ ઘણા લોકો આવીને બેઠા છે। હવે અમે પાછા નીકળીએ છીએ। પછી બધાએ મસ્ત ચા પી લીધી। એ પણ ચા પીવે છે જો બધા, એકદમ ગરમ ચા ઠરી ગયા હતા એકદમ। તો બધાએ ચા લીધી છે। હવે ચા પીને પણ પછી વાત ચાલે છે સિગરેટ લેવાની। તો આવા ક્રશ પણ લેશે, ચાલો ક્રશ લઈ લઈએ। પછી અમે બધાએ એક ક્રશ લઈ લીધી હતી। બધા જોડે એક ક્રશ આવી ગઈ હતી, અને બધા પણ પેટી નથી તો એકબીજાની ક્રશથી સળગાવતા હતા એક ક્રશ। તો ભાઈ લોકો તમે જોઈ શકો છો આ બધા ક્રશ પીને, અને અમુક લોકો સંતાડે છે કારણ કે વિડીયોમાં આવવા માગતા નથી। પણ આપણે એમનો વિડીયો લઈ જ લેવાના છે, સાલ છોડવાના છે જ નહીં। જો આના અમુક તો સામેથી બતાવે, એમને કોઈની બીક છે જ નહીં। હવે વોન્ટેડ માણસો છે બધા, કંઈ વાંધો નહીં। આપણે પણ એક ક્રશ લઈ લીધી હતી, તો ક્રશ પીને એકદમ મજા કરીએ। તો અને ઘરના વિડીયો જોઈ જાય ને તો પેઢી વિખેર નાખ્યા લોકોની। હવે બધા ઘર માટે ફુગ્ગા લેવા માટે જઈ રહ્યા છે। તો ફુગ્ગાનો પહેલાં તો ભાવ પૂછીશ છે, પછી શું કહે છે। બહુ ભાવ હશે તો આવા માથાકૂટ કરશે અડધો કલાક, ત્યાં સુધી લેશે નહીં। આપણી સિગરેટ પણ પતી ગઈ છે, તને નાખી દઈએ।
અને હવે ફુગ્ગા તમે જોઈ શકો છો. અને હવે આ લોકો જઈને ભાવ પૂછશે શું ભાવ ચાલે છે. ભાવ તો લાકડા તોડ હોય એવું લાગે જ છે. તો જોઈ શકીએ છીએ શું ભાવ છે. હવે જોઈએ, આપણે પણ પૂછી લે. આ ભાઈ પૂછવાની તૈયારીમાં છે એવું. ચાલો ભાઈ, તો ભાવ પૂછી જુઓ ફટાફટ, તો પછી લેતા એ લઈ લઈએ. વધારે લેવાના એમ કરીને આવા વ્યાજબી કરાવશે. ભાઈ લોકો જો આ પૂછે જ છે કે શું ભાવ છે. ભાવ સાંભળીને લાગે ના કોણના મૂળિયા ખાલી ગયા એવું લાગે. મજા આવે એવું લાગતું નથી કંઈ. પછી બધાએ આખરે ફુગ્ગા લઈ જ લીધા હતા. બધાએ જોડે ફુગ્ગા છે જ. આપણે પણ 4 ફુગ્ગા લઈ લીધા, પણ દિલવાળા, કંઈ વાંધો નહીં. બધાએ ફુગ્ગા લઈ લીધા છે. હવે ઘરે નીકળવાની તૈયારી કરે છે. અને ભરતભાઈ જોઈ શકો છો તમે, વિજયભાઈ જોઈ શકો છો, ભાઈ બધાએ ફુગ્ગા લઈ લીધા છે. અને ફુગ્ગા જોઈને ખુશ થઈ ગયા છે બધા. આમાં તો જો આ ભરતભાઈ જો ખુશ છે લાગે હો. આજે મકર સંક્રાંતિ કરી દેવાના ફૂલ. અને ચાલો હવે ઘરે નીકળીએ. તો આ સાથે વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા અને ચેનલને પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો.